નમસ્કાર, હું છું રોયલ ખ્રિસ્તી અને આપ નિહાળી રહ્યા છો ગુર્જર સમય. આસ ફાઉન્ડેશન ઉત્તરસંડા દ્વારા 3 દિવસના સમર કેમ્પનું ચકલાસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 31 મે 2026 રવિવારના રોજ સાંજે 5 કલાકે સમર કેમ્પનો સમાપન સમારોહ રાખવામાં આવ્યો હતો. ઘણા દાતાઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સમર કેમ્પમાં લગભગ 90 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં બોમ્બેના 5 બાળકોએ પણ ભાગ લીધો હતો. શિક્ષકો દ્વારા 7 ગ્રુપ પાડીને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખૂબ જ મજા કરી હતી. ભાગ લેનાર દરેક બાળકને વિવિધ ગિફ્ટ્સ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ આસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સ્થાનિક લોકોએ પણ ખૂબ જ સારો સાથ અને સહકાર આપ્યો હતો. કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. Are you ready? Are you ready? તો દિવસનો આપણો ત્રીજો અને અંતિમ દિવસ છે. ત્યારે આ દિવસમાં અહીંયા હાજર આપ સર્વ બાળકો તેમજ મહેમાનશ્રીઓનું આસ ફાઉન્ડેશન તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ એ પહેલાં આપણે શું કરીએ છીએ? પ્રાર્થના. આપણે અત્યારે કદાચ મે બી આ લોકો ગરમીથી તકલીફ સહન કરી રહ્યા છે, પણ આપણી પાસે છત છે એ આપણે ના ભૂલીએ. જોરદાર તાલીથી અને સ્ટાર બનાવતા એ બધું શીખવા મળ્યું. તેમાં અમને બહુ મજા આવી. અમને ગીત અને રમતોની ખૂબ મજા આવી. મારું નામ યાદીબેન અલ્પેશભાઈ ચાલે છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આસ ફાઉન્ડેશન તરફથી સમર કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં અમને 3 દિવસ ખૂબ મજા આવી અને पहला दिवस हमें चौकोस और दूसरी एक नाश्ता. मुझे आप लोग के साथ गेम प्ले बहुत अच्छा लगा और आप लोग के साथ नई नई बातें सीखने को मिली. हम यहाँ पे सीखने भी आए थे, आपको सिखाने भी आए थे और यहाँ पे जितने भी टीचर्स सर थे वो भी हमारे साथ बहुत एंजॉय किए. हम टीम वाइज करके गेम खेले, वो भी बहुत अच्छा लगा और आप लोग में से सब नए नए स्टूडेंट थे. बाकी हमें यहाँ पे तो बहुत अच्छा लगा. यहाँ के गाँव में यहाँ का पेड़ हवा सब बहुत अच्छा लगा. यहाँ पर आकर भी अच्छा लगा. आज लास्ट डे है, मतलब बुरा लग रहा है पर हमें हो सके तो फिर जरूर आएंगे यहाँ पर आप लोग के लिए. बट यहाँ पर जो भी हुआ बहुत अच्छा लगा. थैंक यू. અમે બધા શિક્ષકોએ ખૂબ જ આનંદ કર્યો બાળકો સાથે. બાળકો જ્યારે પહેલા દિવસે આવ્યા ત્યારે 1 થી 7 દિવસના 7 લાઈનો અમે કરાવી દીધી. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને એવી રીતે ટીમ વાઇઝ અમે બધા શિક્ષકોએ તેમની સાથે જે કાંઈ પ્રોગ્રામ કર્યો એ બધામાં અમે ઇન્વોલ્વ થયા. જોકે બાળકો આગળ અમે બહુ મોટા હતા, એ દોડે તો અમારાથી દોડાય નહીં અને અમે દોડતા હતા તેમ છતાં પડી જવાય એવું થાય, પણ અમને પણ ખૂબ જ મજા આવી બાળકો સાથે અને બધા બાળકોની સાથે અમે ખૂબ જ એન્જોય કર્યો છે. તો આસ ફાઉન્ડેશન તરફથી બહુ અમને ચાન્સ મળ્યો, ઓપોર્ચ્યુનિટી મળી કે અમે આવીએ અને બાળકો સાથે એન્જોય કરીએ. તો ખરેખર અમે આણંદથી અહીં દરરોજ સવારે ઉઠીને મુંબઈથી આણંદ આપી દેવાનું છે. જોરથી તાળી પાડો. સ્માઈલ સ્માઈલ સ્માઈલ. હસો સિરિયસલી
ટીચરને પરીક્ષા યાદ આવી ગઈ એવું લાગે જોરદાર તાળી પાડો બધા વાળા